યુટ્યુબના મોર્નિંગ ગુજરાત વિડીયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીંયા બિન સચિવાલય કારકુનની કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી પેપર 2ની કોમ્પ્યુટર ગાઈડન્સના ભાગ 1માં અભ્યાસક્રમની માહિતી આપેલી છે। 100 ગુણની આ કસોટીમાં 1 કલાક અને 30 મિનિટનો સમય આપવામાં આવશે અને આશરે 12,235 જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપશે। પેપર 2ની આ કસોટીમાં પાસ થવા માટે 40% ગુણ ફરજિયાત છે। પેપર 1 લેખિત કસોટી અને પેપર 2 કોમ્પ્યુટર કસોટી એમ બંનેમાં મેળવેલા સંયુક્ત ગુણના આધારે ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, જેમાં 10% જેટલું પ્રતીક્ષા યાદી એટલે કે વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવશે। અહીંયા ટેબલ જે આપેલું છે એમાં પેપર 2 કસોટીનો અભ્યાસક્રમ આપેલો છે, જેમાં ગુજરાતી ટાઈપિંગ કસોટીના 20 ગુણ, અંગ્રેજી ટાઈપિંગ કસોટીના 20 ગુણ અને કોમ્પ્યુટરના ઉપયોગની પાયાની જાણકારીના સંદર્ભમાં કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટીના 60 ગુણ છે, તેમજ ટાઈપિંગની ઝડપ ચોકસાઈ સાથે કલાકના 5000 કી ડિપ્રેશનથી ઓછી નહીં તેટલી હોવી જોઈએ। હવે એપેન્ડિક્સ Fમાં 60 ગુણનું ગુણ વિતરણ દર્શાવવામાં આવેલું છે, જેમાં વર્ડ ફાઇલમાં ટેન્ડર નોટિસ બનાવી, આપેલી માહિતીના આધારે સ્લાઇડ પ્રેઝન્ટેશન બનાવવું, એક્સેલ સ્પ્રેડશીટ બનાવી અને એરિથમેટિક ગાણિતિક પ્રોબ્લેમના જવાબો આપવા અને વર્ડ ડોક્યુમેન્ટમાં ભૂલો ચેક કરવી, સ્પેલિંગ સુધારવા, ચેક કરવા, કોમેન્ટ દૂર કરવી, બોલ્ડ રિમૂવ કરવું અને ફકરો ફરીથી લખવાનો સમાવેશ થાય છે। હવે પછીના બીજા ઘણા બધા ભાગમાં પેપર 2 કોમ્પ્યુટર કસોટીના ટોપિક પર પ્રેક્ટિકલ વિડીયો દ્વારા માહિતી આપીશું, જે તમને ઘણી મદદરૂપ થશે। આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય ત્યારે તમને તુરત જ જાણ થાય તે માટે સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ। હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ બાય।